સંજેલી તાલુકામાં વીજળી સબ સ્ટેશન 3 વર્ષથી તૈયાર છતાં જનતા 30 કિલોમીટર દૂર ઝાલોદ વીજ બિલ ભરવા જવા મજબૂર। તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ તાવિયાડના નેતૃત્વમાં કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર મારફતેના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી તેજસ પરમારને સંબોધી આવેદનપત્ર આપવામાં આવ્યું। યુવા નેતા જયેશ સંગાડાએ જણાવ્યું કે સંજેલી તાલુકામાં લગભગ 56 ગામડાઓ છે, 1 લાખની વસ્તી ધરાવે છે, લગભગ હાલ 17,000 જેટલા વીજ ગ્રાહકો છે, લગભગ 7 જેટલા વીજ ફીડરો કાર્યરત છે। સંજેલી તાલુકો બન્યો ઘણો સમય વીત્યો છતાં અહીંયા સબ સ્ટેશન ન હોવાથી જનતાને પારાવાર મુશ્કેલીઓ પડે છે। લાઇટ બિલ ભરવા, નવા વીજ કનેક્શન તથા અન્ય કામો માટે 30 કિલોમીટર દૂર ઝાલોદ તાલુકામાં જવું પડે છે। આદિવાસી ક્ષેત્ર છે, શિક્ષણનું પ્રમાણ ઓછું છે, જેથી ઓનલાઈન બિલ પેમેન્ટ, ઓનલાઈન અરજીઓ કરી શકતા નથી। સાંભળવા મળ્યું છે કે સબ સ્ટેશન સિંગવડ બનાવવાની હિલચાલના પગલે તૈયાર સબ સ્ટેશન પડતર પડ્યું। તૈયાર સબ સ્ટેશન ત્વરિત વહીવટી ઓફિસ ચાલુ થવી જોઈએ, કોઈ પણ પ્રકારે રાજકારણના ભોગ ન બનવું જોઈએ। સંજેલી યુવા પ્રમુખ રાહુલ માવી, સુખદેવ વસૈયા, રમશુભાઈ હઠીલા, ચંદુભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા।